આજે આપણે જોઈશું કેમિસ્ટ્રીના મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન. નીચે પૈકી કયું ફેરાડેનો પ્રથમ નિયમ છે? એમ પ્રપોર્શનલ ટુ ઈ, એમ પ્રપોર્શનલ ટુ ક્યુ, એફ ઇક્વલ ટુ એમ એ કે ઈ બરાબર MC સ્ક્વેર. તો ફેરાડેનો પેલો નિયમ એમ કહે છે કે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેથોડ પર જમા થતો ધાતુનો જથ્થો છે એ ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર કરેલા વિદ્યુત ભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે. તો આનો આન્સર આવશે બી, એમ પ્રપોર્શનલ ટુ ક્યુ. એ ફેરાડેનો પ્રથમ નિયમ છે, જ્યારે બીજો નિયમ એમ પ્રપોર્શનલ ટુ ઈ એ બીજો નિયમ છે. ક્વેશ્ચન નંબર 2 છે, કાટનું રાસાયણિક સૂત્ર કયું છે? Fe2O3 into XH2O, FeO, Fe3O4 કે ટીન ઓક્સાઇડ? આન્સર આવશે Fe2O3 into XH2O. પછીનો ક્વેશ્ચન છે, KClO3 ની કોઈક ઉદ્દીપક સાથે રિએક્શન કરવામાં આવે છે તો KCl અને O2 બને છે. તો X તરીકે કયો ઉદ્દીપક હશે? MnO4, MnO2, AgCl કે Fe? તો આન્સર આવશે MnO2. પછીનો મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન, પેટ્રો રસાયણ ઉદ્યોગમાં વપરાતું જીઓલાઇટ ઉદ્દીપક કયું છે? ZSM5, ZSM6, SMZ5 કે SMZ6? તો આન્સર આવશે ZSM5. હેબર વિધિમાં કયો ઉદ્દીપક વપરાય છે? મોલિબ્ડેનમ, પ્લેટિનમ, FeO કે અમોનિયા? આન્સર આવશે આયરન ઓક્સાઇડ. ઓસ્વાલ્ડ વિધિમાં શું બનાવવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ કે K2CO3? આન્સર આવશે નાઇટ્રિક એસિડ. સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડ બને છે. પછીનો મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, કાપવાના અને દળવાના મશીનમાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? ક્રોમ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, જર્મન સિલ્વર કે પિત્તળ? આન્સર આવશે ક્રોમ સ્ટીલ.